आज આપણે બનાવે છે પુડલા કાં તો મારી મમ્મા કહેતા હતા તીખા ચીલા કે છે ને પણ ચીલા મને લાગે છે આપણે સેમ વાપરી શકીએ છીએ પણ આપણે સાવ પાતળું નાખવું ખપે કે સાવ ચીલા જેવું લાગે તો આને આપણે પુડલા કહેશું અને આ છે તીખા પુડલા એમાં આપણે થોડી વસ્તુની જરૂર પડશે તો ચાલો આપણે શરૂ કરીએ અહીંયા છે મારી પાસે 1 કપ ચણાનો લોટ અહીંયા છે મારી પાસે લગભગ 3 ચમચી ડુંગળી જેને હું નાની કાપી નાખી છું અહીંયા છે 3 ચમચી કોથમીર જેને પાછું નાનું કાપી નાખી છું એમાં આપણે નાખશું 1 મયાઈ કાં તો 1 ઈંડું અહીંયા છે મારી પાસે 1 ચમચી લેમન પેપર અને જો તમને લેમન પેપર ના મળતો હોય તો એમાં લીંબુ નાખી શકો છો ને મરી અહીંયા છે મારી પાસે અડધી ચમચી મરચું હવે હું તમને કહીશ પછી અહીંયા છે મારી પાસે આપણે નાખશું એની અંદર 1 ચમચી લસણ આદુ અડધી ચમચી આપણે નાખશું એમાં હળદર અડધી ચમચી એમાં નાખશું આપણે જીરું ખાંડેલી જીરું અહીંયા છે મારી પાસે નિમક અને આપણે ખપશે જૈતુનનું તેલ આપણે આના પર નાખીને બનાવશું હવે આ મારા પાસે જે છે ઇલેક્ટ્રિક સ્કિલેટ છે આપણે તમને ઇલેક્ટ્રિકની જરૂર નથી તમે ફ્રાય પેનમાં પણ વાપરી શકો છો ને અહીંયા છે મારી પાસે પાણી ને આપણે એમાં પાણીથી લોટ બાંધશું હવે મને તમને મરચુંનું કહું તો કે તમને જો મારા વિડીયોઝ જોતા હશો તો તમને ખબર છે કે હું જરાય પણ અમે મરચું બહુ નથી ખાતા સ્પેશિયલી લીલા મરચાં મને પેટમાં જરાય સરખાઈ નથી આવતી એના સાથે તો તમને જો તીખું ને બનાવવું હોય તો તમે એમાં લીલા મરચાં તમે સાવ નાના પીસીસ કાપી અને નાખી શકો છો હવે પહેલાં આ ચણાનો લોટ છે એની અંદર હું થોડું પાણી નાખીશ ને મને તમને આ ખાસ બતાવ્યું હતું કે જો તમે પાણી નાખશો ને એની અંદર લોટ નાખશો તો ગાંઠા થઈ જશે તો આ બેસ્ટ વે છે કે તમે થોડું પાણી નાખો અને અભી તમે એને મિક્સ કર્યા રાખો કે પક્કા આપણા પાસે એક પેનકેક જેવું લોટ થઈ જાય એટલે સાવ તમે થોડું પાણી વાપરજો અહીંયા મેઝરિંગ કપમાં મારી પાસે 1 કપ પાણી હતું તો આપણે જોશું કે આપણને કેટલું ખપશે તો તમે જોશો કે આપણું મિક્સચરમાં આમ મોટા ગાંઠા નથી થઈ ગયા ઓકે હવે આ મિક્સચર હજી આપણું ઘાટું છે પણ હું હમણાં એમાં પાણી નહીં નાખું કારણ કે હજી આપણે એમાં આપણું મયાઈ કે ઈંડું નાખવાનું છે હજી ને પછી આપણે જોશું કે આપણને જરૂર પડશે તો આપણે નાખશું તો તમે જોશો કે 1 કપમાંથી લગભગ 3/4 કપ વપરાનું છે એની અંદર નાખી દઈશું આપણે ડુંગળી નાખી દઈશું હું કીધી ડુંગળી બકુલી નહીં ઓકે એની અંદર જશે કોથમીર તમારી પાસે લીલી ચટણી હોય ને તમને લીલી ચટણી નાખવું હોય તો તમે લીલી ચટણી પણ એમાં નાખી શકો છો આપણું લેમન પેપર અને મરચું લસણ આદુ હળદર અને હું ગોતી ત્યાંનું નામ ધાણા જીરું ભૂલી ગઈ હતી ઓકે આટલું આપણે હમણાં નિમક નાખશું પછી આપણે જોશું કે આપણને વધારે જરૂર પડશે તો આપણે વધારે નાખશું એમાં તમે જોશો તો આપણું મિક્સચરમાં જરાક પાણીની જરૂર છે જરાક જ કારણ કે મને નથી ખપતું કે બહુ ફેલાઈ જાય જ્યારે આપણે એને નાખશું ત્યારે
ઓકે, હવે એને ચાખવાનું. થોડુંક નિમક નાખશું અને થોડુંક બીજું મરચું નાખશું એમાં. અહીંયા મને ચેન્જ કરવું ખપ્યું કારણ કે જે મારી પાસે જે ઇલેક્ટ્રિક ઓલું હતું એનું તાપ બહુ જ ઓછું હતું ને હું તમને બતાવીશ કે કેવું લાગે છે એ. તો હું ચૂલા ઉપર જ આવી રીતે નાની ફ્રાય પેનમાં કરું છું. ઓકે, તો હું તમને બતાવીશ. આ ભલે પાકતું હોય, જ્યાં સુધી પાકશે ત્યાં સુધી હું તમને અહીંયા બતાવીશ કે જો તમે જોશો તો આ જે છે એ મારી ઇલેક્ટ્રિક સ્કિલેટ ઉપર કરી છું, જે આમ વધારે ફ્લેટ છે. આમ એમાં જરાય ઓલું છે નહીં. આમ તમે જોશો તમે ફાઈનથી આમ ફૂલું છે, આ ફ્લેટ છે. તો તમે જો તમારું તાપ લો રાખશો તો તમને ખબર છે કે તમારું આવું નીકળશે. હવે અહીંયા પાછા આપણે આવશું, તમને બતાવીશ કે જે તમે આપણે પેનકેક્સ કરે છે એવી રીતનામાં જ તમે જોશો કે સાઈડમાં જરાક સુકાવા આવશે ને વચમાં તમને થોડાક ઠંડા દેખાશે અને નીચે જરાક જોઈને તમને ખબર પડશે કે આપણું મિક્સચર તૈયાર છે, આપણું બીજી સાઈડ તૈયાર છે. ઓકે, હવે હું આમાં થોડુંક ઓલિવ ઓઇલ નાખું છું. તમને ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. અને આ એકદમ સારું છે કે જે માણસ ગ્લુટન નથી ખાઈ શકતું લોટ, તો એના માટે આ બહુ જ એકદમ સરસ થાય છે. આ પુડલા 1 કપમાં લગભગ 5 પુડલા નીકળશે. તો તમને ખબર છે કે જો તમે કરતા હો ને બહુ ઘણા બધા માણસો ઘરે હોય તો ને અત્યારે એ પણ ડિપેન્ડ થાય છે કે કેટલું મોટા અને કે કેટલા નાના તમે કરશો. આ લગભગ તમે એમ સમજો 5 ઇંચ જેટલું છે. તો હવે હું તમને બતાવીશ કે કેવું લાગે છે અંદર. આ તમે કોઈ પણ ચટણી સાથે એને સર્વ કરી શકો છો. બહુ ગરમ છે. આ વસ્તુ એટલું બ્રેકફાસ્ટમાં ખાવામાં પણ મજા આવે. ટેબલમાં તમે સાઇડ ડિશ માટે તમે રાખી શકો છો. અને જો અંદર આટલા બધા મરચાં હોય તો વધારે ફાઇન લાગે. પણ આપણે થોડુંક એમાં ઓલિવ ઓઇલ વાપર્યા છે તો એનું ફેટ કોન્ટેન્ટ પણ ઓછું છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે મમ્માના પુડલા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.